મારા આશીર્વાદ, મારા આશીર્વાદ. જો ખાસ વસ્તુ યાદ રાખવાની માસ્તર, મને મળ્યા વગર જાય નહીં ને ભૂખા કોઈથી નીકળે નહીં. કારણ કે હું એક માં છું. મારા દરબારમાં દુબળું ને પાતળું કોઈ હોય નહીં. કારણ કે તમે મારા ને હું તમારી છું. જે મળશે હું આલતી રહીશ, પણ અહીંથી ભૂખા કોઈને મોકલતો નહીં. મોટા મોટા એટલા આશીર્વાદ જેને ખવડાયું એને મળશે, જેને મહેનત કરી એને મળે, જેને બનાવ્યું હોય એને મળે, જેને વાહન ધોયા એને મળે. દરેક ને થોડું થોડું મેલડી આલતી રહો, પણ તમે એવું હાચવતા રહેજો. મારી મેલડીના આશીર્વાદ. જો હું કોઈને નડી શું કીધું મેં? હું કોઈને નડી નથી, અને મને નડ્યા છે એના જગતમાં મૂકું નહીં. શંકર ભગવાન હાથ હું નડી નથી. મેં સાચું બતાવ્યું એ મારી ભૂલ. મેં સત્યનો માર્ગ બતાવ્યો જગતને એ મારી ભૂલ. વર્ષોથી માતાઓ ઘરે ઘરે હતી. વર્ષોથી એને પ્રોટીન આપી એ મારી ભૂલ. સારા કામ કર્યા છે માં. એમાં સારું પગલું ભરાયું. શું કોકના ઘરે ખાવાનું મોકલ્યું એ મારી ભૂલ. દીકરી પડાઈ એ મારો ભૂલ. પણ એટલું કહું છું કે નડવા વાળાનો મેરડી નડું છું. અને જો કદાચ હાથી માતાની ભક્તિ કરીએ છે, હાથી ભક્તિ કરીએ છે, હાથી માતાઓના કહેવામાં રહ્યા છો, તો હું મળીશું, તો હું મારા વેરીને દુશ્મનને મળીશ. બાકી ના મળ્યું ને ના મળ્યું, મને ગોતવામાં એક પેઢી જશે. હું મસાણી મેળવી છું. મારું જો મારું ખોટું થયું ને, તો મારા કોઈ દુશ્મન ના હોય, કોઈ વેરી ના હોય, પણ કદાચ મારી સમજણ નથી તો મારું નુકસાન થયું તો કે તલવાર આવી. પણ તમારો ભાવ જુઓ કે તમે મને ભૂલ આલ્યું. તલવાર અને ભૂલ કેટલો અંતર. જો કદાચ મને નડ્યા હોય અને મારું નુકસાન કર્યું તો હું જૂનાગઢના ડુંગરા કરતા ઊંચી થઈ. મને ના રોકી એ ક્યાં? કાળા માથાના માનવી ખોટા માણસ મને રોકી ના એ ક્યાં? પણ તમારો ભાવ જો કે કોકે તલવાર આલી, તમે મને ભૂલ આલ્યું. જ્ઞાન નહીં હોય તો તલવાર આલી છે ને. સાચા ખોટાની ફરક કર્યા વગર કોઈ પગલા ભરવા નહીં. મારી પાસે મળવા આવો તો પેલા મારા પારખા લેવા કેવા કે બેસીને સાંભળવું કે કયા માણસને મેં શું બતાવ્યું. મારા બતાયા પ્રમાણે એને કર્યું. ઘરે જઈને એના માતાનું સમાધાન ને એના ઘરે જઈને એની માતાને મનાઈ એના 2-4 કામ કરી નાખ્યા તો મેં કર્યા. આજ સુધી કોઈ દીકરીને કીધું નથી, આજ સુધી કોઈને કીધું નથી કે તને સર્પદોષ, કે તને મંગળ દોષ, કે તમારા ઘરના તળિયાના દેવ નડસ. મેં નથી બતાવ્યું. ના બતાવું નહીં, ના બતાવું હોય, ના બતાવું ને ખોટું બતાવું તો શંકર ભગવાન મારું સત લઈ જાય. મારી મેળવીનું શંકર ભગવાન સત લઈ જાય. એમનું ખોટું ના બતાડું. અને કદાચ મારા શબ્દો નીકળ્યા હોય તો માની લેવું કે બ્રહ્મસ્ત્ર નીકળ્યો, વાગ્યા વગર રહે નહીં. કાળા માથાના હું માનવી એક માતા છું. હું નડી નથી, મને નડશો નહીં. હું હારી નથી, લુગડા વગરની હું નાગી માતા છું. મારે કશું નથી આ જગતને એવું કહું છું ને તમે મને કઈ હાલવાના નથી.
પણ સંગ કરો તો એવાનો કરજો. સંગ કરો તો એવાનો કરજો કે સાચો માર્ગ તમને તમારી પેઢીને બતાવીને તમને સુખ આલે. મેં કદી કોઈને ખોટું બતાડ્યું નથી. એનો મારો શબ્દ જો સાંભળ કે ખોટું બતાડું તો શંકર ભગવાન મારું સત લઈ જાય. હું તો સતવાળી માતા છું. મારી ગાદી હોય ના હોય, નાની હોય મોટી હોય, અંદર હોય બહાર હોય કે ના હોય, પણ આઈ ઉભો રહીને 1000 વર્ષ જૂની વાત ના કરું. મારું નામ મેરડી નહીં. મારા ગાદીથી લેવા ખાવા સજ નહીં. કારણ હું તમારી તને મારા ગાદીથી કોઈ લેવા ખાવા જ નથી. આ તો તમારા માટે આ લોકો હજાયું. બાકી યાદ કરો ને વિદેશમાં મળવા જવું એવું માતા મને યાદ કરો ત્યાં હું મેરડી છું. એ રૂપમાં યાદ કરો હું માતા બનું. કદાચ મશાણી મેરડી ગણશો તો હું બની. ઉગતા પોરની ગણો હું બનીશ. પાવાગઢની ગણો હું બનીશ. પાવાગઢની ગણો તો મારા કાળકાના રામ પાવાગઢમાં કાળકાને મળવા ગયા હોય ના બોલી હોય, પણ હું સાક્ષાત પાવાગઢની કાળકા માતા બોલું છું. હું કાળકાના મેરડીનું મારું જોડકું છે. બાકી એકની અને એક છું. મને ગોતો તો હું મળીશ નહીં, મને વાળશો તો હું વળીશ નહીં. આચા હૃદયથી માં કહેશો તો હું તમારા માટે દુનિયામાં લડીશ. ટુકડા પાતળા કોઈને રાખ્યા નથી ને રાખવું નહીં, અને સેવક કોઈને બનાયા નથી, જગતમાં બનાવવું નહીં. કારણ તમે મારા ને હું તમારી છું. બનાયા નથી ને બનાવવું નહીં. એ કોઈ બીજું બનાવતું હશે, હું માતા ના બનાવું. ભલે મારા પેટે અવતાર ના આલ્યો હોય, તમને જન્મ ના આલ્યો હોય, પણ માની ફરજ પૂરી કર્યા વગર હું ભગવાનના ઘેરે જવાની નથી. કારણ કે હું મેરડી છું. કોઈને બતાવો તો સાચું બતાવો, કોઈને પીરસો તો સારું પીરસો, કોઈને આપો તો સારી વસ્તુ આપો. ખોટાનો સંગ કરશો નહીં, અને ખોટાની હું માતા થઈ નથી. જો કદાચ સમય આવે મારી વસ્તીને નડતી હોય તો તમને નહીં મૂકવું. કારણ કે હું હળાહળ કળિયુગમાં રાજા મેરડી છું. જો મારા શબ્દો કેવા કે મારી ગાદી હોય કે ના હોય, હું દેવું કે ના દેવું, મને યાદ કરો ને વિદેશમાં મળવા આવીશ કે હું માતા છું. જરૂરી છે જ નહીં કે હું દેવું તો હું તમને મળવા આવું, તમારી માતા ગોતી ના લો. પણ સમય સંજોગ ને વેળા જો મળ્યા બનતા હશે તારો માતા મળતી હશો. કદાચ તમે તમારી માતાને યાદ કરીને આવતા હશો કે મેરડી હોય, સાઉન્ડ હોય, ખોડિયાલ હોય, જોગણી હોય, જવું હોય, સદી હોય, સિકોતર હોય, કે મારા જેવી ખાઈ જાય કાચા ચામડા એવી મેરડી હોય. પણ આઈ ઉભો રે એની માતાને ગઈ ના આપું, એની માતાને હજાઈ ના એના ઘરે મોકલું. મારું નામ મશાણી મેરડી નહીં. પણ મારા શબ્દો કેવા કે નડ્યા છે ને હું મેલું નહીં. વેર દુશ્મન બનાયા નથી ને મારા બનશો નહીં. હું કોઈની નહીં. જ્યાં ગોતો તા હું મેરડી છું. કયા રૂપમાં આવીને કયા રંગમાં તમને નડીને જતું રહું, હું નહીં મળું તમને. જો નડવા આવી તો મને ગોતશો તો હું નહીં મળું. કારણ કે બનીશ તો તળિયાની બનીશ. જો કદાચ નડવા આવી તો પહેલી તળિયાની બનીશ, બાજુ વાળાની બનીશ, છેલ્લે તમારા ભાઈઓના કુટુંબ વાળાની બનીશ. અને સતનો કદાચ કોઈ કેવો માનવી આવે ને મને ગોત તો હું મેરડી બનીશ, બાકી ના બનું. કશું લેવા આવી નથી, કશું મને આલશો નહીં. તમારું તમને મુબારક. પણ કદાચ મને ભગવાને મોકલીશ તમારા માટે તો તમે મને મળ્યા વગર જતા નહીં. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ તમે મારા માટે આવો છો. તમારા ઘરે હું જરૂરથી આવીશ. મારા શબ્દ કેવા કે પાવાગઢ ઉપર કદાચ મહાકાળી કાળકા બેઠી હશે. કદાચ કહેતી હોય ના કહેતી હોય, બોલતી હોય ના બોલતી હોય, પણ હું અહીં સાક્ષાત કાળકા માતા બોલું છું. મારા એકના અનેક રૂપ છે. કયા રૂપમાં હું માતા મળવા આવું તમે ના ઓળખી શકો. પણ કદાચ સાચા હૃદયમાં ભાવ કર્યો હશે કે માં મને દુઃખ છે, માં મને દુઃખ છે, મારી વેળા વાળી દે. અને તમે સાચા હશો અને તમે સાચા રહેજો. કોઈને નડતા નહીં, કોઈનું ખાતા નહીં, ને જોઈએ તો લઈ જજો. માગો ના આપું. મારું નામ પાવાગઢની કાળકા માતા નહીં.
રૂપમાં હું માતા બેઠી છું. જે રૂપમાં મને યાદ કરો એ રૂપમાં હું માતા આવીશ. જેવા રંગમાં મને બનાવશો એવા રંગમાં હું માતા તૈયાર થઈશ. ધોળા લુગડા વાળી હું માતા નથી, કાળા પછેડા વાળી હું માતા નથી. હું પરમ બ્રહ્મ રંગ રૂપો આકાર વિકાર વગરની હું માતા છું. તમે કીધું કે મશાણી મેલડી હોય એટલે કાળા લુગડા કાળા કપડા પહેરીને માતા ફરતી હોય, મોટા એના દાંત હોય અને મળતા ખાતી હોય, પણ તમને કીધું કોને? હું તમારી જનેતા છું, તમારી માં છું. કદી ખોટું કર્યું નથી, કરું નહીં, નડવા વાળાને મેલું નહીં. હવે મારા શબ્દો યાદ રાખવાના, નડ્યા છે એના કામ બહાર ના કરું. મારું નામ મેલડી નહીં. જગતમાં મને કોઈ નડવા આવશે નહીં, નડનારો પેદા થયો નથી. કારણ હું હાચી ને હું હાચી છું. સોના ચાંદી મને મેલડીને આલવા આવશો નહીં. મારે કઈ જોઈતું નથી. કદાચ ચાંદીને હોનું વધારે હોય તો તમારી દીકરીઓને આલજો. હું મેલડી બોલું છું. મારે કઈ જોઈતું નથી. હું કશું લઈને આવી નથી, કશું લઈને જઈ શકું નહીં, પણ એક આશીર્વાદ આપું છું કે મને મળ્યા વગર જશો નહીં. મારી મેલડીના રામ રામ રામ. લાવો જેમ દિયાબત્તી કરતા હતા ઘરમાં, ઉતાવળ જીવનમાં ઉતાવળ જ છે હો. જેટલી ઉતાવળ રાખીને એટલી માતા જવાબ આપવાની બંધ કર્યું. મોટું મંદિર બનાવો, મોટા ફોટા લાવો, હોનાનું બનાવો, ભાવ નહીં હોય ને તો ક્યાંય નથી. માતાએ પૂછ્યું નથી તમે કઈ સમાજના છો, કઈ પેઢીના છો, કઈ નાતની જાતના છો. માએ એવું કીધું કે દીવો કર્યો છે ને એટલે બેટા અજવાળું થશે. બેટા ભાવ છે ને એટલે ભાવ તરી જશે. બેટા તારો વિશ્વાસ છે ને એટલે કોઈ દાડો વારવા નહીં દઉં. પણ તમારું જીવન ક્યાં બગડતું જાય કે તમારું શ્રદ્ધા ને તમારો વિશ્વાસ કોઈક એક જગ્યાએ નથી. એક જગ્યાએ આ તમે મને મળવા આવ્યા હોય ને મને કંઈક અંતરથી કંઈક કામ સોંપતા હોય કે માં મારું આટલું કામ છે તો કરી દે, અને અઠવાડિયા પછી તમે કોઈક બીજી જગ્યાએ કોઈક બીજી માતાની પાસે માંગણી કરો તો હું કેવી રીતે આવીશ? હા, એટલે મૂળ શું કે માણસ એક જગ્યાનો નથી અને એનું મન એક જગ્યાએ ઊભું રહેતું નથી. કેમ કે એને તો આજે મેં માનતાને બાધા રાખીને એટલે મારું 2 દાડામાં તો થઈ જ જવું જોઈએ. માનતાને બાધા રાખવાથી 2 દાડામાં કેમનું થાય? તારો ભાવ તો મારે જોવો પડશે ને. તું કેટલું શું કરીને આવ્યો, શું ગુના કર્યા છે તો જોવા પડશે ને. અને એ કાર્ય પાછું જોવું પડે. એ કાર્ય કર્યા પછી તને દુઃખ આવે ને તોય તું પાછું મારી પાસે આવીશ કે માં મારું સારું તો થઈ ગયું પણ દુઃખ થયું. એટલે મારે તો સાંભળવાનું આવે ને કામ કર્યા પછી બી. એટલે જલ્દી તમારા કાર્ય થતા નથી. પણ જો જે પૂજા પાઠ કરો, જે દીવા કરો એમાં તમારો ભાવ રાખો. તમારો ભાવ એ દીવામાં હશે તો દીવાનો ભગવાન તમારા ઘરે આવશે. અને તમારા ઘરે જે કોઈ તમારી બેન દીકરી જે કોઈ હોય ને એને તમે રાજી રાખો. કારણ કે તમારી અડધી માતા તો તમારી દીકરી તમારી બેન હોય ને એના હૃદયમાં અડધી માતા હમાયેલી. હવે તમારી કુળદેવી હોય અને તમારી બેનનું કે તમે તમારા ઘરમાં તમારા કુવાસીનું અપમાન તમારાથી કે તમારા પરિવાર કે તમારી પેઢી કે તમારા ઘરમાં થાય તો એક માતાને તો કહેતી જશે ને. એ માતાને કે માં મારું આવું ખોટું થયું એટલે માતા દુઃખ હાલે છે. આજે એવાય ઘર પડ્યા છે, એવાય પરિવાર પડ્યા છે જેને પોતાના માતા મળતી નથી. દુઃખના ડુંગર તૂટ્યા છે, જોવડાઈને થાકી ગયા છે, પણ કોઈ ભૂવો, કોઈ માતા, કોઈ મંદિર, કોઈ શાસ્ત્ર, કોઈ બ્રાહ્મણ કે કોઈ પણ હોય ને નથી બતાવી શકતો કે તમે તમારી કુવાસીનું હૃદય દુભાવ્યું છું ને એને દુઃખી છો. એટલે એવા કાર્ય કરશો ને જેથી કરીને તમે દુઃખી થાવ અને આવનારી પેઢી દુઃખી થાય. તમે જે જગ્યાએ તમે જાઓ ભલે જજો, કંઈક જશો તો કંઈક ભણશો ને. તમે તમારા દીકરા નિશાળે મોકલશો તો ભણશે ને, નહીં મોકલો તો ભણશે. એવી રીતે તમે કોઈક જગ્યાએ જજો, જાણજો, પણ કરતા અને ભણતા 10 વખત વિચાર કરજો. દરેક જગ્યાએ સત્ય નથી અને અસત્ય પાછું થતું નથી. તમારે નક્કી કરવાનું છે કે મારે ક્યાં બેસવાનું. તમારે નક્કી કરવાનું ને, તમારે નક્કી કરવાનું કે મારે ક્યાં બેસવાનું, કોના આશીર્વાદ લેવા અને કોના પગે લાગવું. તમે જ્યાં ત્યાં માથા મારતા રહેશો તો તમારી માતા તમને કેવી રીતે મળશે? તમારી માતા રાજી કેમ નહીં થશે?
પૂરતું જ્ઞાન જ નથી. પહેલાં જ્ઞાન લો. એટલે મેં કીધું કે ભુવા બનો એની પહેલાં ભક્તિ કરજો. ભક્તિ કર્યા પછી ભક્તિનું જ્ઞાન લીધા પછી ભગત બનજો ને ભગત બનશો ને તો ભુવા બનવાની ચાહત જતી રહેશે. કારણ કે દેવગતિનું જ્ઞાન જ એટલું હશે તો આજે કોઈ પુસ્તક નથી. આજે જેટલી પુસ્તક બની ને બધી એ તમારી પોતાની લખેલી છે. તમે જોયા ચાંદન સૂરજ એના ઉપર તમે વાત કરી, પણ કોઈ એવું કીધું કે ચાંદન સૂરજ છે ને એ કાળકાન મેલડી છો. તમે તો એવું સાંભળ્યું ને કે ચાંદન સૂરજ છે, કારણ કે તમે જ પોતે લખ્યું, મનુષ્યએ લખ્યું કે ચાંદન સૂરજ છે, પણ ખરેખર તો આ શિવ શક્તિના બે દીવા ચાલે છે. એક ઓલવાય એટલે એક બીજો ચાલુ થાય છે. આવું જ્ઞાન કોઈની પાસે નથી ને કોઈ દેતું નથી, કારણ કે જે લખેલું હતું ભૂસાઈ ગયું. સાચું ક્યાં? સાચું ક્યાં? હા, માતાજીના ઉપવાસ કરવાથી, માતાજીના વાર કરવાથી શું તમે તમારા ઘરમાં પરિવર્તન થઈ જાય? ના. તમને પોતાને ખબર જ નથી કે ઉપવાસ કેવી રીતે થાય. આ તો ચોપડીમાં વાંચ્યું. આ રાજા હતા, રાણી હતા, એમની વાર્તા આવી હતી. રાજા રાણી પાસે આવું થયું એટલે આવું થયું. પછી છેલ્લે કે માતાજી એનું સારું કરજો. અલા પણ આ ખોટું લખેલું. સાચું મને પૂછો ને. તમે વ્રત કરો છો, વાત બરોબર. વ્રતની વિધિ તો તમને ખબર નથી, એની પૂજા તો તમને ખબર નથી. તમે ઉપવાસ કરો છો પણ તમને ખબર હોવી જોઈએ ઉપવાસ એટલે શું. ઉપવાસ એટલે તપ છે. ખરેખરમાં તપ કહેવાય. ઉપવાસ એટલે મોટું તપ. હવે એ તપ કરતા હોય આંખો બંધ કરીને અને એમાં તમને કોક જગાડ, તમને કોક કંઈ અણસાર કરે, તમારી આંખો ખુલી જાય ને. એવી રીતે તમે ઉપવાસ કરો એટલે તમારું પેટ ખાલી હોય, આંતેડા રોતા હોય, કંઈક માગતા હોય ને તમે અંદર ના લો એટલે પરમાત્માને ખબર પડે કે મારો દીકરો કે દીકરી મારું ભજન કરે છે. આવા તમારી આંતેડી અંદરથી કલ્પાન થતી હોય, બહુ ભૂખ લાગી હોય, બહુ તરસ લાગી હોય, ત્યારે પરમાત્મા આપણા હો. એટલે તપ છે, ઉપવાસ નથી. ઉપવાસ કરો છો તો ખાવશો શું કરવા? ખવાય ખરી? કદાચ એવું હોય કે ભાઈ ખાવું નથી, પાણી પીશું તો આખો દાડો પાણી પીવ, ખાય નહીં, કોઈને વાતચીત કરવાની નહીં, કોઈને બોલાવવાના નહીં, જેનું ભજન કરો છો એનું જ કરો. ત્યારે પરમાત્માની માતાઓ મારા જેવી બોલતી હોય. આ તો ઉપવાસ કર્યો, આ ઉપવાસ કર્યો અને કોકના ઘરે જાય ને, ઉપવાસ કરીને કોકના ઘરે તો કે હા તો ખવાય, કે ઉપવાસમાં જ ખાવાની વસ્તુ છે કે આ તો. પછી ઘરે આવીને તેમ કે માં મેં તારા 11 ઉપવાસ પૂરા કર્યા હો. કેમ ના પૂરા કર્યા? અહીં તો ભરેલું હતું. એટલે હૃદય ખાલી થઈ ગયા છે અને પેટે ખાલી થઈ ગયા છે. મને જ્ઞાન તો સજ નહીં. અલા મેં 1000 વખત કીધું છે કે તમે ઉપવાસ કરો ને તો એવી રીતે તમે કરો ને કે તમારી માને લાગવું જોઈએ એ મારા દીકરા મારા માટે આટલું બધું કરસ. તમે ખાઈને ઉપવાસ કરો છો એનો ઉપવાસ સમજો છો તમે? એ ઉપવાસ નથી. ઉપવાસ એટલે એક તપ છે જે પરમાત્માને માતા સુધીનું મિલન કરાવે એ માર્ગ છે. પણ માર્ગની અંદર તમને તમારા ભૂલા પાડી દે હો. પાડે કે નહીં? આ નવરાત્રિ ગઈ, લોકોએ ઉપવાસ કર્યા ને તો બહારનું ખાધું કે મેં ઉપવાસ કર્યા. માતા નથી મળવાની બાપા. પાછા કે થોડું ખાધું, એટલે થોડું ખાધું વધારે ખાધો, ઉપવાસ તૂટ્યો. ઉપવાસ તૂટ્યો એટલે માર્ગ તૂટી ગયો. પરમાત્મા અને માતાનું તમારો જે માર્ગ હતો એ માર્ગ તૂટી ગયો. એટલે શું થાય? તમને સતનું જ્ઞાન ના આવે, તમને હારા માર્ગે કોઈ મોકલે ને દેવ તમારા રાજી ના થાય. અને ખરેખર કોઈના ઉપવાસ કરો કે ના કરો, પણ ખરેખરમાં તમારે તમારા કુળદેવીનો ઉપવાસ કરવો જોઈએ. અને દરેકને હું તો કહું છું કે સમયે મને કંઈક પૂછતા રહેજો. મને પૂછવું જોઈએ કે માં અમે શ્રાવણ માતા પૂજીએ છીએ તો અમારી શ્રાવણ માતાને રાજી કરવા માટે પ્રિય વસ્તુ કઈ તારે હું ગોતીને લાવું. કોઈક મને એવું કહે કે માં અમે ખોડિયાલમાં પૂજીએ છીએ તો અમારી ખોડિયાલમાં રાજી થાય, અને માં એને હવે શું પ્રિય છે તો હું ખોડિયાલને પૂછીને લઈને આવું. પ્રશ્ન તો એવા હોય કે અમે જોગણીને પૂજીએ છીએ તો અમારી જોગણી રાજી થાય, અને માં જોગણીને શું વસ્તુ પ્રિય છે તારે હું પકડીને લાવું કે આ વસ્તુ. પણ ના, તમે જે માર્ગે ચાલો છો એ બીજાના બતાવેલા જ, તમારા પોતાના નથી. મેં હાલ શું કીધું કે જે તમને ભણાવવામાં આવ્યો, અત્યારે તમે ભણો છો ને વાંચો છો, વાર્તા જ કહેવાય ને.
આ તમે જે આ તમે લોકો જે માતાજીના ઉપવાસ કરતા હોય તો એની ચોપડીઓ મળે છે ખબર છે ને? 5 રૂપિયામાં મળે. 5 રૂપિયામાં જ્ઞાન વેચાતું થઈ ગયું. વધુમાં વધુ 15 રૂપિયા લખેલા હોય. હવે એ વિચાર મને તો એ વિચાર થાય છે કે જે રાજા રાણીનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષો જૂનો ઇતિહાસ અંદર લખ્યો છે, ચલો એ બરોબર છે, પણ તમે જે અંદર લખ્યું છે એ માર્ગ તો કોઈ અપનાવતા નથી. એ રાજા રાણી સત્યના માર્ગે હતા, તમે કોઈ સત્યના માર્ગે નથી, એટલે એમને ભગવાન મળે ને તમને ના મળ્યા. બીજું કે હું તો એવું કહું છું કે તમે ચાંદન સુરત કહેવાનું મૂકી દો. આ તમારી કુળદેવીની તમારી માતાના દીવા જ છે. આ દીવા છે, તમે સૂર્યદેવના પગે લાગો ને એટલે તમારી કુળદેવીને તમારા સમાચાર પહોંચી જાય. અને મેં પહેલાં કીધું કે તમે તમારા નારાયણના પગે લાગો ને અને ધરતી ઉપર પગ મૂકો અને નારાયણની સામું જોઈને 2 હાથ જોડીને એટલું કહેવાનું કે માં, એ નારાયણ મારી માને મારા રામ કહેજે. એટલે નારાયણ તમારી ખોડિયાલ ચાઉણ કે મેલડી હોય ને એને જઈને કહે કે આભાર તારા, હું નારાયણ બોલું છું, તારા દીકરાએ તને રામ કીધા છે, તાર પાસે જાગે. પણ ના, તમે જે સમજો છો ને એ ખરેખર નથી, કારણ કે તમને સમજાવવામાં એવું આવ્યું છે. શ્રીફળ, અગરબત્તી, ધૂપ, મંદિર, નિવેશ, હવન, આ તો તમને શાસ્ત્રે બતાવ્યું ને. હવન કેમ ના કરવાના, પૂજાપાઠ કેમ નહીં કરવાની, દેવને રાજી કેમ ના કરવાના. પણ હું એમ કહું છું કે તમે એની રીત તમે સમજી લીધી, પણ એની કૃપા સુધીને કોઈ ગઈ શક્યું કેમ? તમે તમારા ઘરે લાખ રૂપિયાનો હવન કરો છો તોય તમારી ઉપર એના આશીર્વાદ નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે કે તમે બીજા ઉપર નિર્ભર રહ્યા હતા, તમારા ઉપર નહીં. એટલે લાભ બીજા લઈ ગયા, તમે નહીં. એટલે શું થાય? બીજા સુખી થયા ને તમે દુઃખી થયા. જાતે કરતા શીખો. જાતે તમારી માનો હવન કરવો હોય ને તો જાતે કરતા શીખો ને. એમાં હવનમાં શું હોય? એક જ હોય ને, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે. આપણે 1 લાખ વખત એવું કહીએ કે માં ચાઉંડ રાજી રહેજે, માં ખોડિયાલ મેલડી જોગણી ઝોપડી તું રાજી રહેજે, એ અમારી શિકોતર તું રાજી રહેજે. તો 1 લાખ વખત કોણ? એટલે પાછી એક વખત તો આંભળા ને આંભળા. અને આપણે એક જ વખત સંભળાવવું છે અને એને એક વખત આંભળ્યું ને એટલે 72 પેઢી ના ડૂબા. હું સિંધ છપરા નદી ગંધરપિયા મેલડી છો. 1 લાખ વખત એનું નામ લો ને, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે. તમે વિચાર કરો, તમારા ઘરમાં કોઈ દીકરો દીકરી કોઈ સંતાન હોય ને, એ રોજ એક રમકડું માગે ને, અમને લઈ આપો, અમને લઈ આપો, અમને લઈ આપો. પણ તમારે જોવાનું કે તમે રોજ ના પાડો છો, પણ એક દિવસ તમે હામથી લાઈને આલો છો. કારણ કે તમને મનમાં એવું થઈ ગયું કે રોજ માગો છો તો હાલી દેવા દે ને. એવી રીતે હું કહું છું કે રોજ માગશો ને અને રોજ એની પાસે પ્રાર્થના કરશો ને તો એક દાડો આવશે હાલવા માટે. પણ તમે શું કરો છો? ઘડીકમાં એવું કહો છો કે હું સારું કરું, ઘડીકમાં તમે એમ કહો છો પેલી સારું કરો, ઘડીકમાં તમે એમ કહો છો કે ચાવણ માતા સારું કર. સારું કોણ કરવા આવશે? તમને પોતાને કદાચ તમારી જ કુળદેવ પર વિશ્વાસ ના હોય તો અમારા જેવી માતા શું કરશે મને કે? હા, હું અહીંથી દેવ બતાવું, દેવના સમાધાન બતાવું, દેવના નિવેદ બતાવું, પણ તમારો ભાવ જ ના હોય તમારે સારું કેમનું થાય મને કે? તોય હું કહું છું કે શ્રદ્ધા ને વિશ્વાસ અને ભાવ ઓછો ના થાય ને તો જાવા રૂપમાં મળવા આવશે. તમને વિશ્વાસ થાય એટલે કહું છું, પણ મૂળ તમારો અંદર વિશ્વાસ હોવો જોઈએ. અને મેં એવું કીધું પાછું કે ચાવણ વાળો હોય ને તો ચાવણ માતાના મંદિરે જજો, ખોડિયાલ વાળો હોય તો ખોડિયાલે જજો, બહુચર વાળો હોય તો શંખલપુર જજો. મેં કીધું મારતા આવજો. મને ખબર છે કે તમે જીવનમાં જે ગોતો છો ને કોઈ આલવાનું નથી અમૃતની મેલડી સિવાય. એટલે જો તમે જેવો ભાવ રાખશો એવું તમારું સારું થશે. તમારો જેટલો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને એટલા જબરા કામ થશે. તમારો ભાવ જેટલો નાનો હોય એટલા નાના કામ કરીશ, અધૂરાના અડધા થશે. જો આખાને પૂરા કરવા હોય તો પૂરો શ્રદ્ધાનો ભાવ રાખજો. નડવાવાળી હોય કે કરવાવાળી હોય, સુખ દેનારી હોય કે દુઃખ દેનારી હોય, તમે મારી પાસે આવ્યા છો ને એટલે મને દેખાતું હશે કે શું નડે છે,
પણ એને ખબર હશે કે અહીંયા અડ્યા છે ને તો જરૂરથી મારા સુધી મોકલશે. આ તમારો શેડો મારા સુધી અડેલો હશે તો હું તમારો ભેટો તમારી જનેતા પાયે કરાવી દઈશ. બસ તમારા ધીરજ હોવી જોઈએ. અત્યારે 1000 માણસોને પૂછવું હોય ને મારા 2000 ને જવાબ આલવો છે, પણ એમાં મારે કહેવાથી ને તમારા સાંભળવાથી થોડી ન્યાય થઈ જવાના છે. પહેલાં હું તમારા હૃદયમાં ભાવ પેદા કરું છું, ભાવને જન્મ આલું છું, ભાવને અંદર જગાડું છું. પછી થશે ને. પહેલાં બીજ રોપવા પડશે ને, પછી પાણી રેડવું પડશે ને, પછી ધીરજ રાખવી પડશે. પછી સમય આવશે ને એટલો એની જાતે કમળ ખીલેલું હશે. તમે કહો જમીને નથી, બીજે નથી, તો કમળ કેમનું ખીલશે? ના ખીલે. તમે જે આશાના ભાવ રાખીને જે ફરફર કરો છો ને એ કોઈ પૂરું નથી કરવાનું તમારી જનતા વગર. અને દુનિયામાં બધે તમે ફરશો ને, બધે આખી દુનિયામાં, તો છેલ્લે તમને એવું જ થશે મનથી કે હવે ક્યાંય જોવડાવું નથી, આપણે માના દીવા કરીને આપણે બેસી રહેવું. પણ તમારામાં જ્ઞાન હશે, તમારામાં સમજણ હશે ને તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કોની પાસે ક્યાં જવું. એટલે મેં તમને જે તમને શીખવાડું છું એનું તમારા જીવનમાં તમે ઉતારો. મારે તમને શીખવાડીને કશું લેવું નથી, કંઈક આલવું છે. કારણ કે તમે ભૂલા પડી ગયા. માણસ ભૂલો નથી પડ્યો એને ભૂલો પાડવામાં આવ્યો. કોકે કીધું પિતૃ નડસ એટલે એનું કાર્ય કરાવે, કોકે માતા નડસ તો કોકની પાસે વળાવશે. અત્યારે લોકો કહી શકે ભુવાએ અમારી જોડે આવું કર્યું, ભૂવા અમારી પાસે આ લઈ ગયો ને ભૂવાએ અમારી પાસે આવું કરાવ્યું હતું. પણ હું એવું કહું છું કે એકના કારણે દહના ઉપર છાંટા ઉડ્યા કહેવાય ને. એને ભૂવો કીધું એટલે બધા ભૂવા આવી ગયા, આવી જાય ને. એટલે બધા ભૂવા ખોટા, પણ ખરેખર જે સાચા ભૂવા છે ને, સાચા ભૂવા, એ સાચા ભૂવા છે ને કોઈ દાડો કોઈનું લે નહીં. એક સમયે શ્રીફળે વધારવાનું આવે ને તો એવું કે મારી માને હું આલી દઈશ. જો રૂપિયાથી કામ થતા નથી. કોઈ કેવું કે 25,000 રૂપિયા કે 2,000 રૂપિયા આપો કે 5 રૂપિયા આપો તમારું સારું થઈ જાય ને વાળીને લઈ જાઉં પેલું કરું તો એમાં દમ જ નથી. પણ તમે નક્કી કરો કે અમારી માતાનું આટલું કરવું છે તો એમાં તમે સુખી થશો. એટલે તમે જે કાર્ય કરો એમાં તમારો ભાવ રાખજો. તમારો ભાવ નહીં હોય તમે સુખી થવાના. તમે હોનાની પૂજા કરો, ચાંદીની પૂજા કરો, ભાવ વગર કરો ને એટલે બધું પાણીમાં. એકના આશીર્વાદ. ખોડિયાલના ભગત હોય તો એના આશીર્વાદ, ચામુંડના ભગત હોય એના આશીર્વાદ, મેલડીના ચાહતા હોય ને એના આશીર્વાદ, મેલડીને માનતા હોય ને એના આશીર્વાદ, મેલડી પ્રત્યે 1000 ગણો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવ્યા હોય ને અમૃતની મેલડીના એના આશીર્વાદ. તમે મારા, હું તમારી. સમય જતો રહે છે, વેળા જતી રહે છે, ચોઘડિયું જતી રહે છે. અમૃતની મેલડી ક્યાંય નથી જવાની. મુર્શિદ સપર નદીને ગંધરપિયા મેલડી છો આકડી યુગમાં. પણ શ્રદ્ધા જોઈએ, ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, વિશ્વાસ જોઈએ. માની પાસે જઈએ છે, માને લાડ લડિયાઈએ છે, માને રાજી કરીએ છે, માને સુખડી શ્રીફળ કે ફૂલ અર્પણ કરીએ છે તો માં અમારી સામું જોશે. તો હું મારા ભક્તો જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય. ઓળખો તો જોડે ખાય. નવા વર્ષમાં નવા આશીર્વાદ, વિશેષ આશીર્વાદ, ખૂબ ભરી ભરીના આશીર્વાદ. જૂના હોય એના આશીર્વાદ, નવા હોય એના આશીર્વાદ, બેઠ્યા હોય એના આશીર્વાદ, આવતા હોય એના આશીર્વાદ, આગળ બેઠ્યા એના આશીર્વાદ, પાછળ બેઠ્યા એના આશીર્વાદ, ઘરે બેન સાંભળે એના આશીર્વાદ, પરદેશમાં મન સાંભળે એના આશીર્વાદ. જે સાંભળે બધા જ મારા ન હું દરેકની છું, મેલડી છું. પણ નવા વર્ષમાં તમારી કુળદેવીને રાજી કરજો, એની કૃપા મેળવજો, આશીર્વાદ લેજો, માને રાજી કરજો, માની પાસે બેસજો, કાલાવાલા કરજો,
હજારો લાખો ને કરોડો ગુના થયા, પણ હે ભગવતી, હે માં, તું રાજી થા. અમારા વડીલોએ ગુના કર્યા, અમારા પૂર્વજોએ તારું ખોટું કર્યું. માં, અમને કશું ખબર નથી કે ક્યાં ભૂલા પડ્યા, તો અમારાથી કંઈક નાની મોટી તો ભૂલ થઈ હશે. તો હે ભગવતી, હે જગદંબા, માં તું રાજી થા અને ખોળે ખંચેરીન અમને તારા ખોળે રાખ. માં, સુખ હોય કે દુઃખ હોય, અમે તને ભૂલવા નથી માંગતા ને અમે તને ભૂલીશું નહીં. માં, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, તે માં તું રાજી રહેજે. માય આપણી પાસે કંઈક તો માગશે ને. માં શું માગશે આપણી પાસે? ભક્તિ માગ, ભજન માગ, શ્રીફળ માગ, ચુંદડી માગ, ચોખાનું નિવેદ્ય માગ. આપણે માની પાસે શું માગવું જોઈએ? માની પાસે એવું માગવું જોઈએ કે માં, કોઈ દિવસ મારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અમે ભૂલા પડીએ નહીં, અમે કોઈને ભૂલા પાડીએ નહીં. માં, તારા 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 ગુનેગાર બનીએ નહીં. માં, સદાના માટે તારી ભક્તિ કરીએ અને તને રાજી રાખીએ. માં, એવા આશીર્વાદ આલજે. માં કંઈક માગે તો આપણે કંઈક માગવાનું. અને માની પાસે શું માગો? તો માની પાસે એવું માગવું પડે કે માં, દુનિયા ગમે આમની આમ થાય ને, પણ તારી ભક્તિ ઓછી ના થાય ને. માં, એવા પ્રાણ પૂરજે. માં, એવા આશીર્વાદ આલજે. માં, કોઈક ભમરાઈ દે ને તો અમે ભમરી ના જઈએ ને. માં, તું એવા આશીર્વાદ આલજે. માં, કદાચ ભૂલા પડ્યા હોય ને, ખોટું બોલ્યું હોય ને, ખોટું કરતા હોય ને, તો તું સતના માર્ગે લઈ જજે દેવી. માં, અમારા વડીલોએ જે ગુના કર્યા તું ક્ષમા કર અને અમને ખોળે ખંચેરીને રાખ દેવી. હે માં, અમે તારા ને તું અમારી છો. માને ક્યાંય ગોતશો નહીં, માને ક્યાંય ગોતશો નહીં. માં, તમારા હૃદયમાં બેઠીશ. મંદિર, શ્રીફળ, દીવો, એ તો શ્રદ્ધા, આસ્થા આપણે માને એમાં જોઈએ છે, પણ માં તો આપણા હૃદયમાં. આપણા હૃદયમાં કોઈ દાડો જોતા નથી. આપણે હૃદયમાં કોઈ દાડો જોઈ આપણે નથી જોતા. માં હૃદયમાં બેઠી છે. માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ કરે, પૂછાય કરે. તો પૂછાવાથી સુખી થઈ જવાય, દુઃખ મટી જાય. જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, જ્યાં સુધી તમારો કુળનો દીવો રાજી નહીં હોય, જ્યાં સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય, ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને જેને દુઃખ લીધવા, જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો, એને વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પેટમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માંગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે, ફક્ત ને ફક્ત સુખી થઈ જવું છે. તો એમણે સુખી થવાતું નથી. દેવ ક્યારે રાજી થાય? દેવ તમારા જે વર્તા પૂરા ક્યારે કરે કે તમે નાના બનો ત્યારે, તમારામાં ધીરજ હોય ત્યારે. માતાજી કહે કે મારી પાસે માંગ કરે છે, મારે 10 વર્ષે હાલવું છે તો 10 વર્ષે હાલશે. એની ઈચ્છાની વાત છે. એને લાગે 10 દાડામાં હાલવું છે તો 10 દાડામાં હાલી દે. આપણી ધીરજ, આપણામાં ધીરજ હોવી જોઈએ. માં તો બેઠી જ છે, માએ તો સુખી કર્યા જ છે, માં તો સુખી કરે જ છે. માં કોઈને દુઃખ નથી આલતી.
આ તમે બહારથી બધા હોરી લાયા ને એ દુઃખી થાવશો. બધું ભેગું કર્યું, માતાજી લાય કર્યા, અત્યારે પૂજવાની આ કાઠી પડસ. અમે નહીં પૂજીએ તો કે માતાજી દુઃખ હાલશે. આજ વેમમાં અને આજ કાર્યમાં તમારા વડીલો ગતાર્યા એટલે આ દુઃખી થયા. પણ નવા વર્ષમાં નવી શરૂઆત કંઈક કરો. માને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં ને શરણમાં જાઓ. તમારા ઘરે કદાચ 2 દીકરા હોય તો બે દીકરાને તમારી સાથે રાખો ને 2 ના આવે ને તો એકને તો જોડે રાખો. તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય, માતાજીને આવી રીતે નિવેદ ધરાય, માતાજીને યાદ આવી રીતે કરાય, ખોટા માર્ગે જવાય નહીં, ખોટું બોલાય નહીં. અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે અને યાદ રાખવી પડે. દુનિયામાં 7 દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈને જજો. આવું શીખવાડવું પડે. પણ દીકરા સાથે રહેતા નથી. માને બાપ લાગ્યા દીવાબત્તી કરવામાં જોવડાવ, પેલાના ઘરે જાય ને એમના ઘરે કોકને લાવ. પણ શરૂઆતથી તમારા બાળકોને એવો તમે એકડો ઘૂંટાડો કે એને 100 સુધી જતા જતા એને તકલીફનો વાર ના લાગે. હું મેળડીશું. બધું જ આલજો, પૈસા આપજો, ગાડી આલજો, મોટું ઘર આલજો, સુખ સંપત્તિ બધી આલજો, મિલકત આલજો ને બધું જ આલજો. પણ સાથે સાથે તમારી કુળદેવીને દીવો એને બતાવજો. 2 દીકરા હોય અને એક દીકરો કદાચ તમારા કહેવા પર ઉભો રહે અને દીવાબત્તી ચાલુ કરે તો એને કરવા દેજો, એને ભક્તિના માર્ગે જવા દેજો. એ ભક્તિના માર્ગે ગયેલો છે તો એને જોઈને એનો ભય હશે ને એ વળી જશે કે ના મારો ભય કરે છે તો મારે કરવું જોઈએ. અને જેમ જેમ સમય જાય એમ કળિયુગ વધવાનો, દુઃખ વધવાના, સહન શક્તિ રહેશે નહીં. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં નાનાપણું હોવું જોઈએ. તમે એવું નક્કી કરો કે અમારે ભક્તિ કરવી છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી ને ભક્તિ કરવી છે. અમારી માં બેઠી છે, સુખી ને દુઃખી તો એ કરશે. આ કળિયુગમાં માણસ શું દુઃખ હાલતો હતો? અને જેને માનો પાલો પકડી લીધો ને માના ખોળામાં બેસી ગયા ને એના કળિયુગમાં દુઃખનો છાંયડો આવ્યો જ નથી. એવું મેળડીશું. પણ સવાર 24 કલાક દીવા કરે ને ખોટું બોલે ને કોકનું પડાઈને લઈને આવે તો માતા શું કરશે? માતા કઈ કરશે? આજે તમે આયા 4 વાતો સાંભળી લીધી, ઘરે જઈને ખોટું કર્યું, કોકના અહત કર્યું, કોકનું મન દુભાયું, તો તમારી બાન તો ખબર પડી ને કે આને આવું કાર્ય કર્યું, આવું ખોટું બોલ્યો, 25 રૂપિયા લઈ લીધા. માં રાજી થાય ના થાય? પહેલા તો ધીરજ જોઈએ. ધીરજ છે તમારામાં? મને મળવા આવો કે ના આવો એનું કશું જ નથી. મારે જે બતાવવાનું છે એને બતાવીશ, જેને કહેવાનું છે એને કહીશ. ધીરજ ના હોય, સહન શક્તિ ના હોય, મારી 4 વાતો ના સંભળાતી હોય તો ઘરે બેઠા ભક્તિ કરજો. મને પૂછવાની કઈ જરૂર નથી. અને મારા ભાવિક હોય એને પૂછી અને બતાવ્યા વગર હું માતા મોકલતી નથી. ઓળખો તો જ ઓળખાય. પણ સમય, પેલા તો કઈ સમય નથી. તમે તમારા જ માટે આયા છો, મારા માટે નથી આયા. તમારી પાસે સમય હશે તો મેલડી સમય કાઢશે. તમે 4 કલાક કાઢ્યા હશે મારા માટે તો 4 મિનિટ હું મેલડી કાઢીશ. તમે 4 કલાક મારા માટે આયા છો તો 4 મિનિટ હું મેલડી કાઢીશ તમારા માટે. અમૃતની મેલડી છો. અને જેને ઓળખાણ હોય, જે ઓળખતું હોય, જે ભક્તિ કરવા આયા હોય, જે સાચું જ્ઞાન મેળવવા આયા હોય, એ મન આગું પાછું કરતા નહીં. ચોક્કસથી કદાચ સામે ઉભો રાખીને તો નહીં. એવો સમય કદાચ ના આવે તો સપનામાં કહેવા ચોક્કસથી આવીશ હું અમૃતની મેળડી છું. પણ ધીરજ જોઈએ, પ્રતીક્ષા. હું તો જોઈશ ને, મારા ભક્ત બની ગયા, મારી સેવા કરતા થઈ ગયા, મને મા કરતા થઈ ગયા, પણ મારા કીધે કેટલે ચાલસ? મને ભૂલી તો નથી જતા ને, મને મૂકી તો દેતા નથી ને. મેં કોઈને નથી કીધું કે દીવા કરજો, મેં કોઈને કીધું મારા દીવા કરજો, મેં કોઈને કીધું નથી કે મારા દીવા કરજો, મારી આરતી કરજો, આરાધ કરજો, ઉપવાસ કરજો. મેં તો એવું કીધું કે તમારી ખોડિયાલ તમારી, તમે એના છો મૂર્ખાઓ. મેં તો એવું કીધું છે કે પેલી ચોટીલાની ચાવણ માતા તમારી કુળદેવી તમારી ના, દુનિયા તમારી નથી. એ જ તમારી છે, એ જ તમારી થશે. શું ભેગું કર્યું આ જીવનમાં? શું ભેગું કર્યું તમે? આ બધા શું ભેગું કર્યું?
કશું ભેગું નથી કર્યો અને કશું લઈ નથી જવાના. મૂકીને જાઓ, ભક્તિ મૂકીને જાઓ, માં મૂકીને જાઓ, મારા જેવી અમૃતની મેલડી જેવી. સિંધવન છપરા નદીના કંદરપિયા મેલડી છો. આ કળિયુગમાં એવો કિરદાર નહીં ભાવ, એવો કિરદાર નહીં ભાવ, એવું કિરદાર ના ભાવ ને કે હજારો લાખો ને કરોડ વર્ષો જાય ને તો મારા જેવો કિરદાર ની ભાવ કોઈ આવે ને હું મેળડી છું. સિંધવન છપરા નદીના ગંધરપિયા મેળડી છું. જેને કહેવાનું છે એને તો કહું છું જ, જતો રહેતો હોય તો પાછો બોલાઈને કહું છું. મન જોઉં છું, ભાવ જોઉં છું, ભક્તિ જોઉં છું. ખાલી પૂછવા આવ્યા છો તે ભક્તિ ના કહેવાય, સ્વાર્થ. સ્વાર્થ કહેવાય. શું કહેવાય? સ્વાર્થ. ઘરેથી આયા છીએ માતાજી 500 કિલોમીટર દૂરથી, માતાજી બતાવો ને, બસ એટલી જ મને ઓળખી ને, દુનિયામાં એટલી જ ઓળખાણ રાખી ને. પણ ના, માતાજી અમે આવીએ જ છે, બેસીએ જ છે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે દર્શન કરીએ જ છે. તે અમને માતાજી ઉપર પૂરો અમૃતની મેલડી પર હજાર અને કરોડો લાખો ટકા વિશ્વાસ છે કે આજ ને તો કાલ અમૃતની મેલડી અમને જ કંઈક કહેશે ને કહેશે. તો હું મારા ભક્તને નિરાશ નથી કરતી, હું તો બતાવું છું. પણ જાણ્યા પછી શું થાય? ભૂલી જાય, માતાજીને ભૂલી જાય. મેં દીવો બતાવી દીધો, મેં નિવેદ બતાવી દીધા, મેં મઠ મંદિર તમને ગોતી આલ્યા, તમે માતાજીના શરણમાં ગતાર્યા, પણ તમે વિચાર કરો તમારું સારું કરવાનું હતું ને તારા અમૃતની મેલડીની જરૂર પડી હતી ને. દુનિયામાં લોકો કહે છે કે અમે 500 ભૂવા કર્યા ને 1000 જગ્યા જઈને આવ્યા છીએ, પણ માતાજી તમારે જેવું કોઈ બતાવ્યું નથી ને. હું તો એ જ કહું છું કે મારા જેવું કોઈ બતાવે નહીં, કહું મેલડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. આ 500 જગ્યાએ ગયા, જોવડાયું, બાધન મૂળાન માનતા લીધી. કોઈ કે 2 મહિનાની મુદત લો, 2 મહિના પછી આપણે 3 મહિના પછી 4 મહિના કે 6 મહિના પછી આપણા વાત આપણે ઉકેલું છો. એટલે 6 મહિના તો ત્યાં ધક્કા ખાતો જ હોય માણસ. 6 મહિના તો દોડ કરતો જ હોય, પેલો મુદત ઉપર મુદત, કશું મેળ પડે નહીં. પછી 2 વર્ષ થાય એટલે ભટકેલો રખડેલો માણસ મારી પાસે આવે અને કે માતાજી હું તો બધે ફરીને આવ્યો. હારા તે મને ઓળખી જ નથી, એટલે કહું છું ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગમાં અમૃતની મેલડીની ઓળખાણ બધી અલગ છે. હું અજાબી જાદુગર મેલડી છું, બનાવવાનું મારું કામ, હું બનાવી નાખું મેલડી છું. આ કળિયુગમાં મારા ભક્તોને આલવું છે ને સુખી કરવો છે તો દુનિયામાંથી લઈને મારા ભક્તને આપી દઉં. મારો ભક્ત મને નથી ઓળખી શકતો, એના મેલડીની સાચી મેલડીની ઓળખાણ નથી, સાચી માતાની ઓળખાણ નથી, એટલે દુઃખી થાય, ફર કર. અમે તો મેલડી માના ઉપવાસ કરીએ છીએ ને મેલડી માના બહુ માનીએ છીએ, પણ મેલડી કોણ છે એ તો પેલા સમજો. હું અમૃતની મેલડી છું, એને મને યાદ કરીને હું ભગવાનના ઘેરથી આવી છું ને રચના રચ્યા વગર જતી રહું ભગવાનના ઘેર, તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું, ઓળખો. હજુ માણસ ઓળખશે નહીં તો દુઃખી થશે. શું થશે? માણસ હજુ સમજશે નહીં તો દુઃખી થશે. પેલા તો ધીરજ જોઈએ. હું તો ધીરજ, જેની પાસે ધીરજ હોય ને એની પાસે અમૃતની મેલડી હોય. મારે બતાવું છે તો હું ખોડિયાના રૂપમાં આવું, મારે બતાવું છે તો મોમાઈના રૂપમાં આવો, મારે બતાવું છે ચાઉંડ માતાના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું જોગણીના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું મેલડીના રૂપમાં આવું. હું ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો વાત કરું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. હું ઈચ્છાવાળી મેલડી છું. મારી ઈચ્છા થાય કે એને કરોડપતિ બનાવો છે, રોડપતિ છે, તો એને ખરોપતિ બનાવવાનું મન લાગે કે ઓલો તાજમહેલ છે અને 3 વર્ષમાં પાડ દેવો છે, 3 મહિનામાં પાડ દઉં, એ મેલડી છું. હું સિંધવન છપરા નદીના ગંધરપિયા મેલડી છું. એટલે જ્યાં જતા હોય, જે કરતા હોય કરો, કરો 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 કરો, લોકોનું સાંભળો ને દોડો અને કરો, કરતા જ રહો. પછી છેલ્લે હું યાદ આવીશ, મારી યાદ આવશે. જ્યારે સૂતા હશો ને ત્યારે તમારે મને સાંભળવી પડશે. જ્યારે ખૂણામાં પડ્યા હશો ને ત્યારે ખાટલામાં રહીને મને સાંભળતા હોય. ઘણા માણસ મને સાંભળતા હોય, પછી નક્કી કરે કે આ વખતે તો આ જગ્યા ઉપર જાઉં, પણ મારી ઈચ્છા નથી તને નહીં લાવું, તને બીજે જ મોકલો. કારણ થોડું ફરો, ચરો, બહારનો અનુભવ લો, બહાર શું ચાલે છે, શું બતાવે છે ને શું કરાવે છે, એ બધા નવરા થઈ જાવ ને, હાવ ભિખારી થઈ જાવ ને, હાવ માગતા થઈ જાવ ને, પછી મારા ચરણ ને મારા શરણમાં આવજો. અને પાછા જો રાજા ના બનાવું ને તો મારું નામ મેળવી. વાતો તો બધાએ કરી ને, બધાએ વાતો કરી. વાતો કરવામાં કશું નથી, બનાવો ને એનું નામ મેલડી.
અને આ કળિયુગ બનાવીને આપતી હોય અને સત્યના માર્ગે લઈ જતી હોય, ભગવાન બતાડતી હોય, ન્યાય કરાવતી હોય. ધર્મરાજાના પાઠો પર તો દુનિયાએ ન્યાય કર્યો, પણ હું શંકર ભગવાનના પાઠો પર ન્યાય કરું છું. મેલડી છું, પ્રથમ મેલડી છું, આ કળિયુગની જાદુગર મેલડી છું. હું સિદ્ધ વંશપુરા નદીને ગંધર્પ્યા મેલડી પેલી પાવાગઢમાં આરતી ચાલુ થઈને એની કાળકા બોલું છું. હું સિદ્ધ વંશપુરા નદીને ગંધર્પ્યા મેલડી છું. ઓળખો ક્યાં જોઈ, કોને જોઈ, ક્યાં છે? કોઈ જોઈ નહીં. બસ માતાજીની દીવા કર કર કર્યા, આંખો બંધ કરીને આંધળા થઈને દીવા કર કર કર્યા, પણ માએ જવાબ ના આપ્યો. કેમ ના આપ્યો? કારણ કે ઓળખો, આપણે માને ઓળખી શકતા. આપણે તો માંગ કરીએ છીએ. માતાજીને કોઈ દાડો પૂછ્યું નહીં કે માં તારા સારું છે ને, માં તાર કોઈ દુઃખ નથી ને, તું રાજી છો ને, માં ભૂલા તો નથી પડ્યા ને અમે, અને માં અમે ભૂલા પડીએ ને તો તરત તું સત્યનો માર્ગ અમને બતાવવા આવજે. તો પાછી પેલી ખોડિયાલ મેલડી કાળકા કે સધી કે ઝોપડી હોય ને બતાવવા આવે કે નહીં? આવો 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 આવો. એટલે નવા વર્ષે માતાજીની પાસે આટલું માગજો કે માં સત્યના માર્ગે લઈ જજે, માં ગુનો ભૂલ ના થાય એવા આશીર્વાદ આલજે. માં અમે તો તને શું આલવાના, પણ માં માગીએ છે તો તારા આશીર્વાદ માગીએ છે. કારણ કે માં તું અમારી અમે તારા છીએ. કે તમારા ઘરે તમારી કુળદેવીને જમાડતી વખતે અમૃતની મેલડીને એક વખત તમારા પરિવારે યાદ કરી, તોય તમારી ખોડિયાલ કાળકા કે મેલડીના દીવામાં આ રૂપે દર્શન ના આલું તો મારા અવતારમાં પછી ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. એટલે દરેકના આશીર્વાદ, જેને જે જ્ઞાન જોઈતું એ બધું જ આલીશ, અને સત્યનું જ્ઞાન આલીશ, સાચું જ્ઞાન આલીશ, ભટકાઈશ નહીં. અંતે મોકલીશ તો તમારી માના ચરણ શરણમાં મોકલીશ. તમે દરેક મારા છો અને હું દરેકની જનેતા બોલું છું. દરેકને મારા બહાર સેવા કરતા હોય એના આશીર્વાદ, અંદર સેવા કરતા હોય એના આશીર્વાદ, થોડી થોડી ઊંઘ આવી હોય ને ઊંઘતા હોય એના આશીર્વાદ. ઓળખો, અમૃતની મેરડી અલગ છું. એટલે આનંદ કરજો, બહુ ચિંતા કરશો નહીં. હું બેઠી છું. મેં શું કીધું? હું બેઠી છું. હું શુદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેરડી બેઠી છું. બહુ દુઃખ આવે ને તો મને યાદ કરજો. મારું બ્રહ્મરસ્ત્ર લગાવીને ના મારું ને તો મારું નામ મેલડી નહીં. એટલે દરેકને મારા આશીર્વાદ.